નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ભાગી જવાના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના અનુસંધાને સુરત શહેર તેમજ અન્ય જિલ્લામાં ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટિંગના ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી। જે સૂચના અન્વયે પીસીબી પીઆઈ આર.એસ. સુવેરા સાહેબ નાઓએ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટિંગ જેવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવેલ, જેમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવેલ। જે માહિતીનું એનાલિસિસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા આ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી કામગીરી કરેલ છે। સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. પટેલ સાહેબ તથા પીસીબીના માણસો નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન પીસીબીના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી નાઓને હકીકત મળેલ કે વરાછા પોલીસ સ્ટેશનમાં એપિકો કલમ 224 મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વિનય સરમનલાલ ઉર્ફે અમૃતલાલ ધોબી દિવાકર મૂળ રહે વૈશાલી ઘાટ ઇકાદિલ તાલુકો વલાણા જિલ્લો ઇટાવા ઉત્તર પ્રદેશનાઓ હાલ છેલ્લા તબેલાની બાજુમાં દત્તા મંદિર જનતાનગર સોસાયટી કાશીવીરા થાણા મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રહે છે। જે અંગે પીઆઈ આર.એસ. સુવેરા સાહેબ નાઓએ મજકૂર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ, જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની લેખિત મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી નાઓની ટીમ બનાવી મુંબઈ ખાતે રવાના કરવામાં આવેલ। જે ટીમ દ્વારા આરોપી વિનય સરમનલાલ ઉર્ફે અમૃતલાલ ધોબી દિવાકરને મુંબઈના બદલાપુર ડમ્પિંગ સ્ટેશન ખાતેથી દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।